હવે જોજો એ આ એ આ એ તો અત્યારે પાર્કમાંથી નીકળીને અમે જઈએ છીએ એક બીજા પાર્કમાં. એ પાર્કનું નામ છે સરિતા ઉદ્યાન. હા, તો અમે જઈએ છીએ અત્યારે સરિતા ઉદ્યાનમાં, કે કંઈક પાર્ક જ છે, એમાં પણ કંઈક યુનિક જ છે. તો એ પણ તમને બતાવો, એટલે વિડીયોમાં બના રહેજો. જો ચેનલ પર નવા છો તો ચેનલને જોઈથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર પણ કરજો, અને લાઇક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ફાઇનલી આપણે સરિતા ઉદ્યાનમાં પહોંચી ગયા છીએ. તો હવે અંદરથી કેવું છે એ તમને બતાવું કે અંદરથી આ સરિતા ઉદ્યાન કેવું છે. તમે આનો ખાલી ગેટ જુઓ, કેવો મસ્ત ગેટ છે આખો. આનું આર્કિટેક્ટ કેવું મસ્ત છે એકદમ. હવે અંદરથી જોઈએ કે અંદરથી કેવું છે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. આ એક પ્રકારનું સરિતા ઉદ્યાન છે, એક પ્રકારનું ગાર્ડન જ છે. એટલે ચાલવાનું છે, વોકવે છે, અને બેસવાનું પણ ઘણું સારું છે. એટલે આ પણ એક સારી પ્લેસ છે. જેમ મેં તમને ગાંધીનગરનું સેક્ટર 28નું ગાર્ડન બતાવ્યું હતું, એ રીતના આ પણ એક ગાર્ડન જ છે. એટલે સિમિલરિટી એની કરતાં સારું છે થોડુંક. એટલે અહીંયા પણ અવાય એવું છે. જો તમે ઇન્દ્રોડા પાર્ક આવો છો તો એની એક્ઝેક્ટ બાજુમાં જ છે, 2 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે, એની બાજુમાં જ છે. તો જો તમે ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક આવો છો તો સરિતા ઉદ્યાનમાં જરૂર આવું, કારણ કે વિઝિટ કરો, કારણ કે બહુ જ મસ્ત ગાર્ડન છે. જેમ સુરતનું બોટનિકલ ગાર્ડન છે એને જેમ જ તે ખૂબ સાફ સફાઈ છે અને બહુ જ મસ્ત ગાર્ડન છે. ને અહીંયા તમને ઠેક ઠેકાણે મોર જોવા મળી જ જાય. જો સામે જ છે, જોઈ રહ્યો મોર. તમને ઠેક ઠેકાણે નીકળે મોર જ જોવા મળે છે. હવે एक्सरसाइज मशीन आपेला છે. એટલે 56 मेगापिक्सल का कैमरा उठा के आ जाता है हर जगह व्लॉगिंग करने. અહીંયા एक्सरसाइज મશીન છે, એટલે બધા મસ્તી કરવા ચડી ગયા છે. જો આ સિદ્ધાર્થ વંશવર. कृपाल ये क्या है बे? जाना यार, બધા અલગ અલગ એક્ટિવિટી કરવા માંડ્યા છે. હવે વાંદરા એક પછી એક એમની ગુલાટો દેખાડશે, એમની કરતું હતું બધી, કે એનામાં વાંદરાઓમાં શું સ્કિલ છે. અરે અરે ફટાફટ કૃપાલ આવો. બિગેસ્ટ વાંદરા. तो શું कमेंट કરવા માંગીશ? इन दोनों की डैश. अबे साले, जब माफ करना, मैं जो आज जो हमारा ब्लॉगर साहब ये पड़ी जैसे हाँ पड़ी जैसे दक्ष नहीं दक्ष नहीं. હવે જોજો એ આ એ આ એ એક આરે કરે નાના છોકરાની જેમ પાછા. આને કોઈ ન ઊભું કરીએ કે આને તો આને કોઈ ન ઊભું કરીએ કે खाली उभो करे ઊભું કર. અરે अरे बजरंग बली तोड़ दे दुश्मन की नली एक बेंतन
હવે પહેલા અમે ઊભી ખો રમી હતી ને હવે રમન છે કબડ્ડી કબડ્ડી રમન છે હવે હું શૂટિંગ તો નહીં કરી શકું બેગમાં પણ જો અમારા સામેવાળો મારવા જશે સામેવાળો રેડ મારવા જશે ત્યારે હું શૂટિંગ બતાવીશ કે કેવું રમી છે આની પહેલા અમે ઊભી ખો રમી ત્યાં બહુ મજા આવી હતી ને હું રુદ્રન ટીમમાં છું ને અમારી પેલી રેડ છે હવે જોઈએ અમારી પહેલી જ રેડ જીતે છે કે નથી જીતો રુદ્ર જીતવાનું છે હો? હાલો સ્ટાર્ટ હા રુદ્ર ગયો અરે રુદ્ર એ આ અરે ગયો આઉટ સીધા આઉટ થઈ ગયો છે ને હવે અમારા ડિફેન્સ છે સામે સાઈડ આવશે એટલે હવે મામલો ખૂબ જ સિરિયસ છે અરે ઓવર એક્ટિંગ ના 50 કાટ अरे बाप रे ये तो धोती खोल रहा है મારી રેડ છે મારી હા હવે જો 1 મિનિટમાં કઈ તો ફાટશે પાછળથી ओ मैटर हो गया भाई मैटर हो गया भाई કોઈ બેઠું નતું ને લા ना कृपाल बैठो तो भाई ફોન પાછો મૂકી દેજો આ તો ओए लाइव एक्सीडेंट રમવાન કેવી મજા આવી બહુ મજા આવી બસ પૂરું કરવું જ છે રમવાન કેવી મજા આવી બહુ જ મજા આવી ગઈ એમાં મેં સૌથી વધારે પોઈન્ટ લીધા છે એવું મને લાગે कोई सर्टन सम्मान હતું એની તો ફાટતી હતી ભાઈ નામ નહીં લઉં નામ તો નહીં જ લઉં નામ તો નહીં લઉં ભાઈ નામ ના લેવાય કે એની ભાગતી હતી ચશ્મા લઈ લે રમવાની ફૂલ જ મજા આવી ગઈ છે ને તમને ગાર્ડનમાં બતાવ્યું જ છે એટલે બીજી કઈ ગાર્ડનમાં બીજી એક્ટિવિટી નથી પણ આમ ચાલવાની મજા આવે એવું છે ને આમ રમવાની પણ મજા આવે એવું છે તો જો તમે પણ ઇન્ડોરા પાર્ક આવો તો તેની બાજુમાં જ છે ગાર્ડન એની વિઝિટ જરૂરથી કરજો અને ઓલો બી એક મૂકીને વહી જાઓ. એમાં બોટલ ને બધું છે તો મારી બોટલ છે હવે જઈએ છીએ ઘરે જો તમને પણ મારા વિડીયો ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર પણ કરજો ને તમને હજી બીજો ગાર્ડનનો વ્યૂ બતાવું કેવું છે અંધારું થઈ ગયું છે બહુ બતાવશે નહીં પણ ગાર્ડન એકદમ જોરદાર છે જુઓ તમે આ ગાર્ડન જો આમ કેટલું આમ બહુ મોટું ગાર્ડન છે આમ ઠેક તમને બતાતું હશે બહુ જ મોટું ગાર્ડન છે સુરતનું બોટનિકલ ગાર્ડન છે એની જેવું જ મોટું છે પણ એટલે ઝાડાવાળો બધું વ્યૂ વૃક્ષ બહુ બધા છે અને તમે અહીંયા આવો તો બહુ જ મજા આવે એવું છે ફેમિલી સાથે આવો તો વધારે મજા આવે કારણ કે એક્ટિવિટીઝ ને ગેમ કરો એટલે વધારે માણસ હોય તો મજા આવે ને મજા તો આવે ભાઈ બહુ મજા આવે એક નંબર એટલે જો તમે આવો તો ફેમિલી સાથે આવો તો ફ્રેન્ડ સાથે જ આવું કારણ કે અહીંયા કપલ પણ બહુ બધા દેખાય છે એટલે કહેવાય કે આ કપલનું જ ગાર્ડન કહેવાય એટલે નથી બોટનિકલ છે એવી રીતના જ છે આ ગાર્ડન એટલે જો તમે ઇન્ડોરા પાર્ક આવો તો આ ગાર્ડનની વિઝિટ જરૂરથી કરો જઈએ છીએ ઘરે કારણ કે બહુ થાકી ગયા છે કારણ કે કબડ્ડી અને ઊભી ખો રમી છે તો આજના વિડીયોમાં આટલું જ તે જો તમને પણ મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયો જરૂરથી બીજાને શેર કરો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને કમેન્ટ તો જરૂરથી કરજો